टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ક્રમ છે તે સમજવાનો ચોક્કસપણે પ્રયત્ન કરીએ। આખરે રાજા રઘુવંશીની હત્યા થઈ અને ત્યારબાદ સોનમ પકડી શકી જાય છે અને ત્યારબાદ પતિ રાજાને કોઈ પણ ભોગે મારવા માંગતી હતી સોનમ, તે વાતનો આખરે ખુલાસો થયો છે। પણ સોપારી કિલર્સ ન મારી શકે તો પણ પ્લાન બી તેણે તૈયાર રાખ્યો હતો, જ્યાં આખરે પ્લાન બી પણ તેની પાસે તૈયાર હતો અને એ અનુસાર સોનમ રાજાને ઊંચા પોઈન્ટ પર લઈ જવાની તૈયારી કરી રહી હતી અને આ ઊંચા પોઈન્ટ પર તે સેલ્ફી લેતી વખતે રાજાને ધક્કો મારવાની ફિરાકમાં હતી। આખી ઘટનામાં રાજાના મોતને અકસ્માતમાં ખપાવવાનો સોનમનો એક આખો ફૂલ પ્રૂફ પ્લાન હતો। સોનમે રાજ સાથે મળીને 3 મિત્રોને પણ આ હત્યા કરવા માટેની સોપારી આપી દીધી હતી અને ત્યારબાદ રાજાની હત્યા બાદ નેપાળ ભાગવાની ફિરાકમાં હતી સોનમ। આપણે જણાવીએ કે આખરે જે શાતિર સોનમ છે તેને લઈને જો જોવા જઈએ તો એ એક બાદ એક તમામ પ્લાન બનાવતી રહી અને એ પ્લાન અંતર્ગત તેણે રાજા રઘુવંશીને મારવાના તમામ ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા। તે કોઈ પણ ભોગે રાજા રઘુવંશીની હત્યા કરવા માંગતી હતી।